ટાંકી ફૂલ એન્ડ લેટ્સ ગો. એક મિત્ર સાથે વાત કરતા કરતા વિચારતો હતો કે હું ક્યારે જઈ શકીશ, અને બીજા જ દિવસે એક પર્સનલ કામ માટે ઉજ્જૈન જવાનું થયું. પછી તો કંઈ વિચારવાનું હોય, આને જ તો કહેવાય મહાકાલનો આદેશ. કિલોમીટર હતા 391, એટલે ગાડીની ટાંકી ટોપ ટુ બોટમ ફૂલ કરાવી અને નીકળી પડ્યો હું ઉજ્જૈન. ગોધરા દાહોદવાળા હાઈવે ઉપરથી પહેલી વાર પસાર થઈને એમપી જતો હતો, એટલે ઘણા બધા લોકોએ કહ્યું હતું કે ભાઈ દાહોદ પછી બહુ હોટેલ્સ આવતી નથી, એટલે દાહોદ પહેલાં જમવાનું જમ્યો અને પછી સરસ મજાની વરસાદની મોસમ હતી, એટલે લીલા કલરની ચાદર જે રસ્તાઓએ ઓઢેલી હતી એણે મારી લગભગ 7.5 કલાકની ડ્રાઈવ ખુશનુમા બનાવી. અને પછી હું પહોંચ્યો મંદિરોની નગરી. પહોંચતાની સાથે જ બીજું બધું કામ પછી પહેલા પહોંચ્યો દાદાના દર્શને. કોઈ પૂછે કે ભક્તિમાં ફેશન હોય તો હા હોય ને, કેમ ના હોય. કપાળે મહાદેવનું નામ લખાવીને 250 રૂપિયાની વીઆઈપી ટિકિટ એટલે કે કટ ધ ક્યુ પાસીસ લઈને મંદિરમાં પ્રવેશ કર્યો અને આરતી શરૂ. મહાકાલના મંદિરમાં આરતી સમયે બેસવા મળે એને તો ભાગ્ય જ કહેવાય ને. હર હર મહાદેવના નામ સાથે શ્રાવણ મહિનામાં પ્રભુના દર્શન કર્યા અને સાથે હરસિદ્ધિ માતા, મંગળદેવ મંદિર, મણિભદ્રદેવ અને કાલ ભૈરવ પણ જઈ આવ્યો. અને આવી જ રીતે પર્સનલ કામની ટ્રીપ એક યાત્રા બની ગઈ.